જે માણસો જીવનમાં કંઈક કરી શકે છે, કંઈક કરી જાય છે, આગળ વધે છે, પ્રશંસાને પામે છે અને તેઓ વર્ષો સુધી લોકોના દિમાગમાં છવાયેલા રહે છે, સ્મૃતિમાં રહે છે. ઇતિહાસના પાને જેના નામ લખાય છે એ બધાએ જીવનમાં એક વાત નક્કી કરી હતી કે અમારે શું કરવું છે. મતલબ દરેકના જીવનનું લક્ષ્ય નક્કી હતું કે અમારે અમારા જીવનમાં આ કામ કરવું છે. કેટલાક બાળકો વંદન કરવાને માટે આવે, અથવા તો તમે કોકના ઘરે જાઓ અને બાળકો મળી જાય, બે નાના બાળકો આવે ને વાતો ચીતો થાય, તેની સાથે શું વાત કરો? તો કોક વખત એવો પણ સવાલ તમે કરી લો કે બેટા તું મોટો થઈને શું થઈશ? આવો સવાલ કરવામાં આવે. હવે બાળક હસે, કોક જવાબ ન આપે, કોક ભાગી જાય, આવું બધું થાય. અને જે થોડાક સમજણા થયા હોય, 8મા 9મા સ્ટાન્ડર્ડમાં, 9થમાં વગેરેમાં આવેલા હોય, 10થમાં આવેલા હોય, તો એ જવાબ એવો આપે કે જોઈએ રિઝલ્ટ શું આવે છે એના પર આધાર. મતલબ કે હજુ સુધી એમના જીવનનું લક્ષ્ય નક્કી થયું નથી. એમને જીવનમાં શું કરવું છે હજુ એમણે નક્કી કર્યું નથી. એમને વ્યાપાર કરવો છે, એમને ભણવું છે, જોબ કરવી છે, તો કઈ લાઈનમાં જવું છે કશું જ નક્કી નથી કર્યું. જોઈએ 10th અને 12thમાં રિઝલ્ટ શું આવે પછી લાઈન નક્કી કરીશું. તો એ લોકો ઓલવેઝ કેવા હોય? કોમન મેન. કેવા હોય? કોમન મેન, કે જનરલ, બધાની જેમ ગાડી ધક્કો મારશે એમ આગળ વધીશું, જેમ ધક્કો વાગશે એમ આગળ વધીશું. પણ એમને જાતે આગળ વધવાની કોઈ ધગશ નથી હોતી. પણ કેટલાક બાળક એવા હોય જે સ્માર્ટ હોય, હોશિયાર હોય અને એમને એમના જીવન લક્ષ્ય નક્કી કરેલું હોય, તો એમ કે હું ડૉક્ટર થઈશ, હું એન્જિનિયર થઈશ, હું બિઝનેસમેન થઈશ, હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈશ, હું પાયલોટ થઈશ, હું એથ્લેટ થઈશ, હું ક્રિકેટર થઈશ. એમ દરેક જણ નક્કી કરીને બેસે છે. અને જે માણસ આ નક્કી કરીને બેસે એ પ્રાય પોતાના ગોલને એચીવ કરે છે. મતલબ કે એમાંથી એ કંઈક પ્રાપ્ત કરી શકે છે અને ત્યાં સુધી પહોંચી શકે છે. જે માણસો જીવનમાં કંઈક કરી શકે છે, કંઈક કરી જાય છે, આગળ વધે છે,